નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો છેલ્લે સુધી જોવા નમ્ર વિનંતી. પપ્પા, મારે હજી ભણવું છે, મારે છોકરો નથી જોવો. ના કહી દો એને, પણ કેટલા છોકરાઓ જોશો? મારી ના જ છે. હજી મારી ઉંમર જ શું છે? હું ભણવામાં ધ્યાન આપું કે છોકરા જોવામાં? દીકરાના લગ્ન તો કરવા પડે ને. લગ્નની ઉંમર નીકળી જાય તો સારા સારા ઠેકાણા નીકળી જાય. પણ કંઈ નહીં, તારે આવવું પડશે. લે, તારી મમ્મીથી વાત કર. જો દીકરા, જોઈ તો જા એક વખત. છોકરો ડૉક્ટર છે, સારું કમાય છે. તારી માસી તો વખાણ કરતાં નથી જમતી. બધા કહે છે તમે ઘર ભૂલો છો. આજ નહીં તો કાલ ક્યાંક પરણવું તો જોઈશે જ ને. તેઓ મોડર્ન વિચારોવાળા છે. ત્યાં તને કોઈ જાતની રોકટોક નહીં કરે. ના ગમે તો ઠીક છે મમ્મી, હું રવિવારના આવું છું ઘરે. મમ્મીને વચ્ચે ટોકતા પૂજા બોલી. પૂજાએ ફોન મૂક્યો અને બાલ્કનીમાં આવી. ઘડિયાળમાં 10ના ટકોરા પડ્યા. સતત ભાગતું આ અમદાવાદ. હોર્નના અવાજો તો ક્યાંક દૂરથી જૂના સુગમ સંગીતના અવાજો પૂજાના કાન સુધી પહોંચતા હતા. નભ કાળા ઘનઘોર વાદળોથી ભરેલું હતું. વહેતી હવામાં માટીની સોડમ મહેસૂસ થતી હતી. વરસાદી ભેજથી ભરેલા હવાના મોજાઓ પૂજાના ચહેરા પર શીતળતા અર્પી રહ્યા હતા. તો વીજળીના ચમકારા સાથે પૂરું આકાશ ઝળહળી ઉઠ્યું હતું. પૂજા શૂન્ય બનીને સતત આકાશને તાકી રહી હતી. ત્યાં હાથમાં પીઝાનો બોક્સ અને કોકની બોટલ લઈને બિલ્લી પગે અવની બાલ્કનીમાં પ્રવેશી. ચલ પૂજા, ખા લે કુછ. પૂજાએ કોઈ જવાબ ના આપ્યો. અવની તેની નજીક ગઈ અને પૂછ્યું, ક્યાં હુઆ મેરી પરી કો? ગુમસુમ કેમ છે બકા? કંઈ નહીં યાર. ફરી એ જ મમ્મીની છોકરા જોવાવાળી રામાયણ. જા કે આના મના કર દિયો. જવું તો પડશે જ. અવનીએ પીઝાનો બોક્સ પૂજા તરફ કરતાં કહ્યું, કુછ તો ખા લે મેરી જાન, વરના મુझे भी ઉપવાસ કરના પડેગા. પૂજાએ એક પીઝાનો ટુકડો લઈ લીધો અને કહ્યું, હવે તું જ ખાઈ લે, મારો મૂડ નથી. અબે યાર, તેરા મૂડ ઓર અહેમદાબાદ કી બારિશ. અવની મનમાં બબડી. અવનીના આવતા જ પૂજા પોતાના ઇમોશન રોકી ના શકી. આફ્ટર ઓલ, એ જ એક એવી વ્યક્તિ હતી જે તેને સમજી શકે. એક તો આનંદ પણ મને સમજતો નથી. લગ્નની જીદ પકડી બેઠો છે. છેલ્લા કેટલા સમયથી વાત પણ નથી કરતો. ના ફોન ના મેસેજ. મને જોઈને રસ્તો પણ બદલી દે છે. चिल मार यार, सब ठीक हो जाएगा. छोटी छोटी बातों को लेकर ज़्यादा रिएक्ट करती है. પૂજાની આંખના ખૂણા ભીના થઈ ગયા. પૂજાને રડતી જોઈ અવની પણ દુઃખી થઈ જાય છે. યાર, ઇમોશનલ ફૂલ છે તું. જ્યારે જોઈએ ત્યારે આંસુઓ વહેતા જ હોય. બે યાર મત રો, ઇતના કાંકરિયા ભી ઓવરફ્લો હો જાએગા. જોક કરી અવની પૂજાને હસાવવાનો અસફળ પ્રયાસ કરતી. યાર, શું કરું હું? બધા રસ્તા બંધ થઈ ગયા છે. જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે એક રસ્તો હોય છે. એ રસ્તો આપણે શોધીશું. હું શું કીધું ને શાંતિથી ઊંઘી જા. લેટ થઈ ગયું છે. કાલે કોલેજ પણ જવાનું છે. પૂજા અમદાવાદમાં MBAના 3જા વર્ષમાં અભ્યાસ કરે છે. પૂજા અને અવની બંને પેઇંગ ગેસ્ટ છે. અવની એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે. બંને વચ્ચે સારી આત્મીયતા છે. અવની હંમેશા વિકટ પરિસ્થિતિમાં પૂજાની મદદ કરતી આવી હતી. છેલ્લા 3 વર્ષથી બંને સાથે રહે છે. બંને એકબીજાની પસંદ નાપસંદ સારી રીતે ખબર છે.
અવની અનાજ છે એટલે ઘણી વખત પૂજા સાથે ગામડે જતી હતી. પૂજાના પપ્પા અવનીને એટલો જ વહાલ આપતા જાણે તેની બીજી દીકરી જ ના હોય. પૂજાને નાઇટ લેમ્પમાં ઊંઘ ના આવતી. બિલકુલ અંધારું ગુપ કરી ઊંઘવાની ટેવ, પણ આજ તો ઊંઘ પૂજાની આંખોથી કોસો દૂર હતી. માત્ર પડખા ફેરવી રહી હતી. બહાર થતી વીજળીથી રૂમ પ્રકાશથી પ્રજ્વલિત થઈ ઉઠતું હતું. પરિસ્થિતિને તેની વિપરીત હતી. આજ સુધી કેટલા છોકરાઓને તે નકારતી આવી છે, પણ આજે કેમ કોઈ અજાણ્યો ડર સતાવી રહ્યો હતો. પપ્પાનો એ ચહેરો તેને હંમેશા પજવતો હતો. અહેમદાબાદ આવવા પહેલાં ઘરમાં કેટલા કંકાસ થયા હતા. આખું કુટુંબ મારા MBA કરવા અમદાવાદ આવવાનો વિરોધ કરી રહ્યું હતું. દાદાના એ શબ્દો, દીકરી ધણને એકલી આટલા મોટા શહેરમાં ના મુકાય. દીકરી બાર ચોપડી ભણે તો પણ બસ છે. સાસરે જઈને ક્યાં નોકરી કરવાની છે? અંતે તો રસોડું જ સંભાળવાનું ને? બધાના વિદ્રોહ કરી પપ્પાએ મને મૂકી છે. મારી લાજ રાખજે દીકરા. પપ્પાના એ શબ્દો કાનમાં ગૂંજી રહ્યા હતા. પપ્પા, સપના તો મારા પણ હતા. ત્યાં એલાર્મ વાગે છે અને અવની ઉઠી જાય છે. ચૂંચી આંખો કરી એલાર્મ ઘડિયાળ શોધતી, ઊંઘમાં માછલીની જેમ તરફડતી. અંતે મેજ પર હાથ લંબાવી એલાર્મ બંધ કરે છે અને અંગ મરડતી બારીઓના પડદા ખોલે છે. બારી ખુલતા રૂમ પ્રકાશથી ભરાઈ જાય છે. સમય સવારના 6:30ની આસપાસ થયો હતો. સૂર્ય હજી ઉગ્યો ન હતો, પણ આછું અજવાળું હતું. પૂર્વ લાલ રંગથી શોભતો હતો. પક્ષીઓનું કલરવ અને વરસાદ પછીની શીતળ લહેર રોમ રોમ રોમાંચિત કરી દેતા હતા. ઠેર ઠેર ફૂટી નીકળેલું કૂણું ઘાસ, વૃક્ષો પરથી ટપકતું પાણી અને બાલ્કનીમાં મૂકેલા કુંડામાં સુંદર ખીલેલા ગુલાબના ફૂલો. ચોમેર હળિયાળી છવાઈ ગઈ હતી. અવની પૂજાને ઉઠાડવા જાય છે, પણ તે પહેલાંથી જ જાગી ગઈ હોય છે. જાગી ગઈ હશે કે સૂતી જ નથી, એવો પ્રશ્ન અવનીને થાય છે. તેની આંખો અપલક કંઈ વિચારતી રહી હતી. આંખોનો કલર ઘાટો લાલ હતો અને તે સૂજેલી જણાતી હતી. તે સતત રડી હતી. દીકુ યાર, આઈ એમ સોરી. મને એમ કે દર વખતની જેમ તું ઇગ્નોર કરીશ. બોલતા સાથે જ પૂજાને ભેટી પડે છે. પૂજા ફરીથી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી જાય છે. હું પણ તારી સાથે આવીશ. હું છું ને તારી સાથે. પૂજા તેને સાંત્વના આપી થોડી શાંત પાડે છે, જેથી પરિસ્થિતિ સામે લડવાની હિંમત મળે. પૂજાને ચૂપ કરાવી બંને તૈયાર થવા જાય છે. સતત વરસાદના લીધે કોલેજમાં સંખ્યા ઓછી હતી. લેક્ચર પણ આજે પૂરા નહોતા લેવાના. આ જાણી પૂજા કેન્ટીનમાં બેઠી હોય છે. તેના ચહેરા પરથી સાફ જણાતું હતું તે આ વાતને લઈ કેટલી દુઃખી હતી. તે એકલી થઈ ગઈ હતી. રૂમ પર તો અવની હોય, પણ અહીં કોલેજમાં કોણ? ત્યાં તેને આનંદ દેખાય છે. પૂજાને જોઈ આનંદ કેન્ટીનની બહાર દોટ મૂકે છે, પણ આજે પૂજા આનંદથી વધુ દૂર રહી શકતી નથી. જાણે તેને બધું મન મૂકીને કહેવા માંગતી હોય તેમ પાછળ જઈ તેને ભેટી પડે છે. આનંદ કોઈ જાતનો આશ્ચર્ય ન કરતા અણગમા સાથે બોલે છે, જો પૂજા, હું પહેલાંથી જ દુઃખી છું. આમ ગાંડા વેડા નહીં કર. પૂજા હિબકા ભરી રહી. તેને પૂરી તાકાતથી આનંદને જકડી રાખ્યો હતો. આનંદ, આમ મને એકલી ના છોડ. તારા વગર હું નહીં જીવી શકું. તું કહીશ તો દિન, તું કહીશ તો રાત. આનંદ, પ્લીઝ. સોરી. સોરી આનંદ, મને માફ કર. પૂજા, પ્રેમ તો હું પણ તને કરું જ છું, મારા જીવથી પણ વધુ. આનંદ, મને સમજવાની કોશિશ તો કર.
એકવાર મારી વાત તો સાંભળ. શું સાંભળું પૂજા? એ જ કે હું મારા ફેમિલીના વિરુદ્ધ નહીં જાઉં. હું તેના વિરુદ્ધ જઈ તારાથી લગ્ન નહીં કરું. આનંદ, મને સમજવાની કોશિશ તો કર. એકવાર મારી વાત તો સાંભળ. હવે શું વાત કરવી છે? તું મને કેટલા દિવસની ઇગ્નોર કરે છે, મારાથી દૂર દૂર ભાગે છે. મને સમજવાની કોશિશ કર. તું મારી જગ્યાએ હોત તો? હું તારી જગ્યાએ હોત તો શું? પૂજાને પોતાનાથી દૂર કરી દે છે. આનંદ પૂજાનું કાંઈ જ સાંભળવા તૈયાર નથી. પૂજા ફ્લોર પર બેસી ગાંડાની જેમ બરાડા કરે છે. પ્લીઝ આનંદ, ઊભો રહે પ્લીઝ. પણ આનંદ ક્યાં ઊભવાનો હવે? પગરવથી લથબથ પૂજા ગામડા તરફ જવા પગપાળા જ નીકળી પડી હતી. અંતરાળ ગામડું, જેથી એક જ બસ અંદર જતી હતી, જેના માટે પૂજા પહેલાંથી જ લેટ હતી. તો બીજી તરફ ગામમાં માત્ર એક સરકારી મોબાઈલ નેટવર્ક હતું, તે પણ ઠપ પડ્યું હતું. પૂજા ઘરે ફોન મળાવવાના 2 દિવસથી પ્રયાસ કરી રહી હતી. પૂજા ઘરે તો જઈ રહી હતી, જેમ છતાં તેને અજાણ્યો ડર હતો. આજે તે પૂર્ણરૂપે એક ભારતીય પરિવેશમાં હતી. સુંદર ચહેરો, હરણી જેવી આંખો, ગુલાબની પંખુડી જેવા લાલ હોઠ, દાડમની કળી જેવા સુંદર દાંત. આજે તેણે વ્યવસ્થિત અંબોળો વાળ્યો હતો, તો સલવાર કમીઝ અને નીચે પરંપરાગત ભરલ ભરેલી કચ્છી મોજી પહેરી હતી. અમદાવાદમાં તો તે જીન્સ, શોર્ટ્સ કંઈ પણ પહેરતી તો ચાલતું, પણ અહીં પપ્પાનો કડક હુકમ હતો કે દાદાજીના સામે તેને ડ્રેસમાં જ આવવું. પણ તેને પોતાના પરંપરાગત વસ્ત્રો ના પહેરવાની છૂટ દાદાજી તરફથી મળી ગઈ હતી. પૂજાના હાથમાં એક વ્હીલ બેગ હતું, જે તે ખેંચી રહી હતી, તો પાછળ એક કોલેજ બેગ પણ હતું અને એક સાઈડ બેગ. આમ એક સાથે 3 બેગ લઈ તેને 7 થી 8 કિલોમીટર સુધી ચાલવાનું હતું. આસપાસ હરિયાળા ખેતરો અને ઠેર ઠેર લીમડાના ઝાડ હતા, તો ગાંડા બાવર પણ ખરા. પાકો રસ્તો હોવા છતાં અવર જવર નહિવત હતી. ગામની શરૂઆતમાં જ પાણીનો મોટો ટાંકો હતો, જ્યાં ગામની સ્ત્રીઓ પાણી ભરવા માટે આવતી. પૂજાને આવતા જોઈ બધી તેને ઘેરો વળી ગઈ. ગામમાં એકમાત્ર પાકું મકાન પૂજાના પિતાનું હતું. વિશાળ આંગણું. ગાયો તો ધણમાં ગઈ હતી, પણ નાના નાના વાછડાઓ, પાડાઓ મુક્ત રીતે આંગણામાં ફરતા હતા. એક તરફ છાણના ઢગલા કરેલા હતા, ટ્રેક્ટર અને બળદગાડું પણ હતું. બારે બિછાવેલા ખાટલા ઉપર મમ્મી, પપ્પા, દાદા, દાદી બેઠા હતા. દાદા જાડા દોરી બાંધેલા ડાબલા પહેરી દૈનિક અખબાર વાંચી રહ્યા હતા. થાકેલી પૂજા શુષ્ક અવાજમાં બોલી, પપ્પા. બધા પોતપોતાના કામ મૂકી પૂજા તરફ વળે છે. સામાન નીચે મૂકતાની સાથે જ પપ્પાને ભેટી પડે છે. શેમાં આવી દીકરા? પપ્પા, પગે જ આવવું પડ્યું. તમારો ફોન તો. પૂજા અધૂરું વાક્ય જ બોલી. પાછળ ખાટલા ઉપર બેઠેલા દાદી બોલ્યા, અંદર તો આવવા દો બિચારીને. પૂજાની મમ્મી બધું સામાન લઈ ઘરની અંદર લઈ જાય છે. પપ્પા ડંકી મારી પાણીની ડોલ ભરી દે છે. પૂજા, હાથ મોઢું ધો. તારી માને કહું તારા માટે ચા નાસ્તો બનાવી આપે. 7-8 કલાકના સફરમાં પૂજાનો ચહેરો ફીકો જણાતો હતો. બીજી તરફ પપ્પાએ છોકરા પક્ષવાળાને ફોન કરી આવવાની તારીખ ગોઠવી મૂકી હતી. રવિવાર કે છે, આજે હજુ મંગળ થયો. પપ્પા, આટલા દિવસ મારે અહીં રોકાવાનું? બેટા, રોકાઈ જાજે ને. એમ પણ 7મ 8મ ઉપર છે, શીતળાના મેળે જઈ આવજે. ભલે પપ્પા કહી પૂજાને પોતાનો રૂમ ખોલી આપે છે. પૂજાના આવવાની જાણ
તો પહેલેથી જ હતી, એટલે રૂમ એકદમ ચકાચક સાફ થઈ ગયો હતો. રૂમમાં એસી, નવું LED ટીવી, પુસ્તકો માટે સુંદર કાચનો કબાટ, જેમાં વિવિધ પુસ્તકો હતા. કેવું લાગ્યું સરપ્રાઈઝ? સરપ્રાઈઝ નહીં, સરપ્રાઈઝ કહો પૂજાના બાપુ. પૂજાના ચહેરા પર હળવું સ્મિત આવી જાય છે. આમ અંગ્રેજી બોલતા મા બાપુને જોઈને પપ્પા ગમ્યું. પણ આ બધાની શું જરૂર હતી? જરૂર છે છોકરાવાળાને ખબર પડે ને કે આ કોઈ એરા-ગેરા નથ્થું-ગેરાની દીકરી નથી, શામજી મુખીની દીકરી છે. સમય સાંજના 7ની આસપાસ થયું હશે. ખેતરમાં ઘઉંનો પાક ઊભો હતો, જે તડકામાં સોનાની જેમ ચમકતો હતો. પવન શોર મચાવી રહ્યો હતો. પશ્ચિમમાં ક્ષિતિજ રેખા કંડારેલી લાલીમાં આંખને ઠંડક આપતા હતા. ખેતરમાં લીમડાના છુપાઈ કોયલ ટવકા કરતી હતી, તો કડબ ઉપર બેઠેલો મોર પણ મસ્તીના મૂડમાં હોય, જાણે તેમ કૂદાકૂદ કરી રહ્યો હતો. ખેતરમાં વચ્ચે એક નાનકડો ખીપડાનો માંચડો હતો, જેના પર બેસી પૂજા ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી. આનંદ સાથેની એ ક્ષણો, આનંદે આપેલા એ બ્રેસલેટ તે નીરખીને જોઈ રહી હતી, તો બીજી ક્ષણે તેને આનંદ પ્રત્યે ધૂણા થાય છે. આનંદ તો મને પોતાની સમજતો નથી. મારે પણ આનંદથી દૂર થઈ જવું જોઈએ. આનંદે તો મારી વાત સુધા પણ સાંભળી નહીં. જે વ્યક્તિ મને સમજતો નથી, તેના માટે હું આટલી દુઃખી કેમ થાઉં છું? ભાડમાં ગયો આનંદ. બોલતા પૂજાએ બ્રેસલેટને હવામાં ઉછાળી દૂર ફેંકી દે છે. હેલો આનંદ. જી, આપ કોણ? હું અવની બોલું છું. દીદી, મારે પૂજાના વિષયમાં કોઈ જ વાત કરવી નથી. આનંદ, પૂજા જતી રહી છે. એક વખત તું મને મળ, મારે તને કંઈ કહેવું છે. દીદી, મારે હવે પૂજા સાથે કોઈ જ લેવા દેવા નથી. ઠીક છે આનંદ, પછી તું જ પછતાઈશ. હવે તને પૂજા મળશે ત્યારે તે સિંગલ નહીં રહી હોય. કહેતા અવનીએ ફોન મૂકી દીધો. સિંગલ નહીં રહે એટલે? તે કોઈ બીજાની થઈ જશે. તેણે મને કહ્યું પણ નહીં. કહે ક્યાંથી? મેં તેની સાથે કેવો વ્યવહાર કર્યો? મેં તેની સાથે ખોટું કર્યું છે. આનંદે પોતાના ફોનમાંથી પૂજાને ફોન લગાડ્યો. તમે જેવો નંબર સંપર્ક કર્યો છો તે હાલમાં સ્વિચ ઓફ છે. કૃપયા કરી થોડા સમય બાદ પ્રયાસ કરો. પૂજાને ફોન કેમ નથી લાગી રહ્યો? આનંદ વારંવાર પ્રયત્નો કરી રહ્યો હતો. કંટાળીને તેને અવનીને ફોન કર્યો. દીદી, પૂજાનો ફોન કેમ નથી લાગતો? હા, હું જાણું છું, પણ હવે હું કંઈ જ ના કરી શકું. મેં તને એ જ બાબતમાં વાત કરવા મળવાનું કહ્યું હતું. પૂજા હવે સગાઈ કરવા જઈ રહી છે. દીદી, પ્લીઝ એવું ના બોલો. આઈ લવ હર. તમે મને મળો, આપણે કોઈ રસ્તો શોધીએ. 5 વાગે ગોપી કોફી શોપમાં મળીએ. હા દીદી, થેન્ક યુ. અધીરો આનંદ સમયથી પહેલાં જ આવી ગયો હતો. તે એ જ જગ્યાએ બેઠો જ્યાં હંમેશા આનંદ પૂજાને મળવા આવતો. આનંદ, બહુ તીખું છે, જલ્દી પાણી આપ પ્લીઝ. પૂજાના આ વાક્યો હજુ પણ યાદ છે. પૂજાના સેન્ડવિચમાં મરચાઓ ભરી દીધા હતા અને પાણીની બોટલ પણ છુપાવી દીધી હતી. તે આ ક્ષણોને યાદ કરી મલકાઈ રહ્યો હતો. ક્યારે અવની આવીને તેની પાસે બેસી ગઈ, જાણ જ ન રહી. અવની ચપટી વગાડતા બોલી, હેલો મિસ્ટર, ક્યાં ખોવાઈ ગયા? આનંદ જાણે ગહેરી તપસ્યામાંથી જાગ્યો. કાંઈ જ નહીં દીદી. પૂજા ક્યાં મળશે? કેમ વાત થશે મારી? ફોન કેમ બંધ આવે છે? અવનીના આવતા આનંદે પ્રશ્નોની વર્ષા કરી મૂકી. વાંક બધો તારો જ છે આનંદ. પૂજા મીરાની જેમ બાવરી હતી તારી પાછળ, અને તું જતા પહેલાં આખી રાત રડી છે. એની દયનીય હાલત મારાથી પણ જોવાણી નહીં.
અને જેને તે પોતાનો કહેતી એ આનંદે તેને કોલેજમાં બધા વચ્ચે જલીલ કરી. સોરી દીદી, હું ગુસ્સામાં હતો. આઈ લવ હર. આઈ નીડ પૂજા બેક ઇન માય લાઈફ. પ્લીઝ દીદી, ડુ સમથિંગ. બોલતા બોલતા આનંદ ગળગળો થઈ ગયો. પણ આનંદ, હવે તો બધા જ રસ્તા બંધ થઈ ગયા છે. યુ આર ટુ લેટ. પ્લીઝ દી, એવું ના બોલો. હું તેને મારા જીવથી પણ વધુ ચાહું છું. આનંદ, હવે તો તેની સગાઈ છે. હવે આપણે શું કરી લેવાના? એક સમય હતો જ્યારે આપણે કંઈ કરી શકતા હતા. આવી નોબત ન આવી હોત જો એ સમયે તે પૂજાની વાત સાંભળી હોત તો. આ પહેલી તારી અને ગૂંચવેલી છે તો તું જ સોલ્વ કર. દી, એવું નહીં બોલો. હું મોટી આશ લઈને તમારી પાસે આવ્યો છું. હું તારી કોઈ જ મદદ નહીં કરી શકું. બસ હું તને માત્ર હકીકત જણાવવા આવી હતી. તું અંધારામાં ન રહે આનંદ. થઈ શકે તો ભૂલી જાજે પૂજાને, કહેતા અવની ત્યાંથી નીકળી જાય છે. આનંદ પોતાના આંસુઓ રોકી નથી શકતો. ગુલાબી કલરનું સુંદર અનારકલી ડ્રેસ પહેરી અરીસાની સામે ઊભી હતી. તેના શરીરની બનાવટ, શરીરના વણાંકો જાણે ઉર્વશી, રંભા, મેનકા ત્રણેય સ્વર્ગની અપ્સરાઓએ ભેગી કરીને જે મૂર્ત બને તેવું હતું. તેને હાથની મહેંદીમાં કેટલા નામ લખવા ઈચ્છતા હતા. મહેંદી, તેનું આંખનું કાજળ, જાણે તેને જોઈ કુદરત પણ ખીલી ઉઠે. તાજી ગુલાબની કળી જેવા ગુલાબી હોઠ, હરણી જેવી તેની ધનુષ્ય આકારની આંખો, ઈતર પણ તેને સ્પર્શી મહેકી ઉઠ્યો હશે તેવા ગૂંથેલા કેસોમાં કેટલાય યુવા હૃદય બંધાવા ઈચ્છતા હતા. ચહેરા આગળ વારંવાર આવી જતી લટ વિશ્વામિત્રનું તપ ભંગ કરવા જ ધરતી પર ન અવતરી હોય? નવરો હશે દીનોનાથ જ્યારે તેને બનાવી હશે. જાણે કોઈ કવિની કલ્પના. ચાંદની રાત અરીસામાં જોઈએ ચારે તરફ ફૂદરડી ફરતી પોતાની જાતને નીરખીને જોઈ રહી હતી તો પોતાને જ મીઠડા લઈને શરમાઈ જતી હતી અને બીજી ક્ષણે ખિલખિલાટ કરતી હસી પડી. એવા અદ્ભુત સૌંદર્યની માલકીની હતી. શામજી મુખીએ ઘરને પણ દુલ્હનની જેમ સજાવ્યો હતો. ઠેર ઠેર પુષ્પની માળાઓથી ઘર સુંદર લાગતો હતો. ગામના લોકો જાણે પોતાની જ દીકરીનો પ્રસંગ હોય તે રીતે કામ કરી રહ્યા હતા તો શામજી મુખી માથા ઊભા રહી કામ કરાવી રહ્યા હતા કે કોઈ કચાશ ન રહી જાય. મહેમાનનો સ્વાગત માટે તાજી પુષ્પમાળાઓ લઈ ઘરના તમામ સભ્યો લાઈનમાં ઊભા હતા. કારનો કાફલો દૂરથી જ દેખાઈ રહ્યો હતો, જેની જાણકારી મળતા જ તેઓ સ્વાગત માટે આવી ગયા હતા. BMW, ઓડી જેવી કારો લઈ શામજીભાઈના પ્રાંગણમાં મહેમાનો આવી પહોંચ્યા હતા. શામજીભાઈ હસતા મુખે જોશભર્યું સ્વાગત કરે છે. આવો આવો ધનરાજ શેઠ. અરે શામજી, તારા માટે તો હજુ હું એ જ ધનો છું. આમ ધનજી શેઠ કહી ભાઈબંધી ન ભૂલી જા. બેઠા હર્ષ શામજી અંકલ છે, પૂજાના પપ્પા. પગે પડો. પગે પડતા હર્ષને તે ગળે લગાડે છે અને કહે છે, બેટા પગને પડાય. આપણે તારા બાપની જેમ જૂનવાણી નથી. ગળે મળ ગળે. હસતા હસતા શામજી મુખી બોલે છે. શામજી મુખીના ભવ્ય બંગલાના હોલમાં બધા જ મહેમાન સોફા પર ગોઠવાઈ જાય છે. બધા નોકર ચાકર દ્વારા નાસ્તા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ત્યાં હળવેકથી શામજી મુખી કહે છે, પૂજાની માં, જરાક પૂજાને બહાર બોલાવી લાવજો. શું કરે છે તમારી દીકરી? અમદાવાદમાં MBA કરે છે. આપણી પાસે એટલી મિલકત છે કે 7 પેઢી ખાઈ શકે. શામજી, તમારી દીકરીને અમે નોકરી નથી કરાવવાના. લોકો શું કહેશે? આમ તો ફૂંકે ફાટે છે, પણ પુત્રવધુ મામૂલી નોકરી કરે
કેવું લાગે? શામજી, તું જ બોલ. ધનરાજભાઈ પોતાની વાત મૂકે છે. વાત તમારી બધી સાચી ધનરાજભાઈ, પણ દીકરીની ઈચ્છા છે કે ભણે તો ભલે ભણતી હોય. ત્યારે જ પૂજા હાથમાં ચા લઈ આવે છે. પહેલાં હર્ષને ચા આપે છે અને આપતા જ હર્ષને જુએ છે. ત્યાર પછી તેની મમ્મીની બાજુમાં બેસી જાય છે. તો સગુન કરીએ શામજી, મુહૂર્ત સારું છે. આજે ગોકુળ આઠમ સગુન કરી લઈએ. 51 રૂપિયા એક નાળિયેર દીકરીના હાથમાં આપી દે. તારી દીકરી એ મારી દીકરી. શામજી મુખી હામાં હા મળાવતા બધા મહેમાનોને મોઢા મીઠા કરવાનું સૂચન આપે છે. હર્ષ અને પૂજા નિરાંતે વાત કરી શકે તેના માટે ઉપરના રૂમમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. પૂજા બારીની બહાર એકી ટસે ક્ષિતિજ રેખા તરફ મીટ માંડી જોઈ રહી હતી. ત્યાં જ હર્ષનું રૂમમાં આગમન થાય છે. 6 ફૂટ હાઈટ, ગોરો રંગ, સ્ટાઇલિશ વાળ ઓળેલા હતા તો મરૂન મખમલી કોટી, અંદર વ્હાઇટ શર્ટ, પ્લેન કાળી જીન્સ પર આકર્ષક લાગી રહ્યા હતા. હેલો પૂજા, બારીની બહાર જ નજરને ટકાવી રાખતા પૂજા બોલી. હેલો, તને લંડનમાં ફાવશે? એ આવા પ્રશ્ન માટે તૈયાર નહોતી. લોકો પહેલી વખત મળે તો એકબીજાની પસંદ નાપસંદ પૂછતા હોય છે, પણ તેનો સેન્સ ઓફ હ્યુમર કમાલનો હતો. લગ્ન પછી પતિનો ઘર એ જ સ્ત્રીનો ઘર હોય છે. ઓહ, આઈ લાઇક ઇન્ડિયન નારી. પરંપરા, પ્રતિષ્ઠા, પોતાની તૂટેલી ફૂટેલી અંગ્રેજી અને ગુજરાતી મિક્સ કરતા હર્ષ બોલ્યો. તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? યા, લોટ્સ ઓફ. ત્યાં આ બધું નોર્મલ છે. આઈ હેવ બોયફ્રેન્ડ એન્ડ આઈ સ્ટીલ લવ હિમ. શું તને કોઈ પ્રોબ્લેમ છે એનાથી? આ વાક્યો સાંભળતા જ હર્ષ વ્યાકુળ થઈ જાય છે અને રૂમ છોડી બહાર જવા નીકળે છે. દરવાજા સુધી પહોંચી જ ગયો હોય છે ત્યાં પૂજા બોલે છે. આઈ વોઝ જસ્ટ કિડિંગ હર્ષ. તારા ચહેરાની તો હવા જ ઉડી ગઈ. હર્ષ ખોટો હસવાનો ઢોંગ કરતા ફરી વાતચીતનો સિલસિલો શરૂ કરે છે. MBA કરી તું જોબ કરવાની? તારા પપ્પાના વિરુદ્ધમાં તું જઈશ હર્ષ? નો પૂજા, આફ્ટર ઓલ હું જ તેની સંપત્તિનો માલિક છું. આપણી જોબની શું જરૂર? તું શું કરે છે અત્યારે? તો બધું ડેડ સંભાળે છે. મતલબ તું કંઈ નથી કરતો? જમવા માટે પૂજાની મમ્મી બોલાવવા આવે છે, જેથી વાતોનો સિલસિલો અહીં જ અટકે છે અને બંને સાથે સાથે નીચે આવે છે. બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી. બધા જ તેની સામે નીરખીને જોઈ રહ્યા હતા. મહેમાનો ગોઠવાઈ જાય છે. પૂજા અને હર્ષને વચ્ચે બેસાડે છે તો સામે બીજા મહેમાનો ગોઠવાઈ જાય છે. શામજી મુખી પોતાના હાથે બધાને પીરસી રહ્યા હતા. વિવિધ પ્રકારના કચ્છી ભાણું પીરસાઈ રહ્યું હતું. ધનજી શેઠના સ્પેશિયલ હુકમથી આજનું મેનુ રાખવામાં આવ્યું હતું. બાજરી જુવારના રોટલા, સેવ ટમેટાનું શાક, ગુંદા કેરીના અથાણા, લાપસી શીરો, જલેબી, ગુલાબજાંબુ અને મીઠાઈ પણ ખરી. અરે શામજી, તું પણ આવી જા ભાઈ, દીકરીનો બાપ છું. ધનરાજ, હવે તો વેવાઈઓને જમાડીને જ જમીશ. એ બધી જૂની વાતો. આવતો રે. ના, તું મને આગ્રહ ના કર. તમે તમારે શાંતિથી જમો. બધા મહેમાનોએ આજે કચ્છની મહેમાનગતિ માણી. વર્ષો પછી ધનરાજ શેઠ કચ્છ આવ્યા હતા. લંડનમાં આવી મજા ક્યાંથી? હરખના ઓડકાર લઈ ધનજી શેઠ અને તેનો પરિવાર લગ્નના વાયદાઓ કરી રજા લે છે. બધાના ચહેરા ખીલી રહ્યા છે, પણ પૂજા હજુ મનોમન મૂંઝાઈ રહી હતી. તેના પિતાએ તેના પંખ કાપી મૂક્યા હતા. અમદાવાદ હતી ત્યારે પિતાએ ફોન પર કહ્યું હતું
કે તેની ઈચ્છા વિરુદ્ધ સગાઈ નહીં થાય, પણ અહીં તો તેને પૂછ્યું પણ નહીં અને આજને આજ બધું ગોઠવી દીધું હતું. આજે તે ભરી આનંદને યાદ કરી રહી હતી. આનંદ પણ મને યાદ કરતો હશે. લાખ કોશિશ પછી પણ તે આનંદને ભૂલી નહોતી શકતી. ડ્રેસિંગ ટેબલના ખાનામાં પડેલો ફોન ફરીથી હાથમાં લે છે. સ્વિચ ઓન કરતાની સાથે આનંદના ઢગલોબંધ મેસેજ આવી રહ્યા હતા. પ્લીઝ કમ બેક. આઈ લવ યુ પૂજા. આઈ એમ સોરી. આઈ નીડ યુ. પ્લીઝ રિપ્લાય. મારાથી ભૂલ થઈ ગઈ. અમદાવાદ ક્યારે આવે છે? મારે તને મળવું છે. આ બધા મેસેજ વાંચી પૂજાની આંખના ખૂણા ભીના પડી જાય છે અને મેસેજ ટાઈપ કરે છે, આઈ લવ યુ ટુ આનંદ, અને બીજી જ ક્ષણે મેસેજ ભૂસી ફરીથી ફોનને સ્વિચ ઓફ કરી ડ્રેસિંગ ટેબલના ખાનામાં મૂકી દે છે. પૂજા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે અને ત્યાં જ ફર્શ પર આનંદ, આઈ લવ યુ, આનંદ, અને બેહોશ થઈ જાય છે. સતત દરવાજો ધબકી રહ્યો હતો. પૂજા દીકરા, દરવાજો ખોલ. શું થયું બેટા? બેટા પૂજા, મારા સમ છે, દરવાજો ખોલ. પૂજાની માં બોલી ઉઠી. આખું ઘર પૂજાના ઓરડાની બહાર આવી ગયું હતું. નોકરથી લઈ ઘરના બધા સદસ્યોના માથે ચિંતાની રેખાઓ મંડરાઈ રહી હતી, તો નોકરદારા દરવાજો તોડવાના પણ પ્રયત્નો કરી લીધા. પૂજા ફર્શ પર પડી હતી. સતત માથું દુખી રહ્યું હતું. શરીર પણ કમજોર લાગી રહ્યું હતું. આંખ ખુલતા સામે બધું ધૂંધળું લાગી રહ્યું હતું. બધું જ ગોળ ગોળ ફરી રહ્યું હતું. જ્યારેથી તે ગામડે આવી હતી, બધા સામે માત્ર જમવાનો દેખાવ કરતી, પણ બધાથી નજરો ચુરાવી તે આ કઠોર તપ કરી રહી હતી. પણ કોના માટે? રૂમની બહારથી આવી રહેલા મમ્મી પપ્પાના અવાજોના કારણે તે હોશમાં આવી ગઈ હતી. બધાના અવાજો સાફ સાફ સાંભળી રહ્યા હતા. ધીમેથી પડખું ફેરવી તે દિવાલ ઘડિયાળમાં જોવે છે. તે છેલ્લા 7-8 કલાકથી હોશમાં ન હતી. ધીમે ધીમે બેડનો ટેકો લઈ ઊભી થાય છે. એટલી હિંમત નહોતી કરી શકતી કે હું આવું છું, દરવાજો ખોલવા બોલી શકે. ટેબલ પર પડેલી પાણીની બોટલ હાથમાં લઈ નાના નાના ઘૂંટ પીતી પીતી જ દરવાજા તરફ આગળ વધે છે અને ખોલે છે. દરવાજો ખોલતા જ તેના પિતા તેને ભેટી પડે છે. શું થયું દીકરા? કેમ દરવાજો ખોલી નહોતી રહી? પપ્પા, જરાક આંખ લાગી ગઈ હતી. અમારા તો જીવ અધર થઈ ગયા હતા. પૂજાની મમ્મી બોલી ઉઠ્યા. આટલું તું ક્યારે સૂતી નથી ને પહેલાં? મમ્મા, પપ્પા, થોડું થાક લાગ્યો હતો આ બધી દોડધામમાં. હા, જલ્દી ફ્રેશ થઈને જમવા આવી જા નીચે. પપ્પા, ઉપર મોકલી આપો ને. આજે હું અહીં જ જમીશ રૂમમાં. ઠીક છે બેટા. બધા પોતપોતાના કામે લાગી જાય છે અને પૂજા ફરી બેડ પર આવી લેટે છે અને વિચારોમાં તલ્લીન થઈ જાય છે. અચાનક કંઈક યાદ આવતા ફોનને ફરી ખાનામાંથી બહાર કાઢે છે અને ફોનની બેટરી ખોલી સિમના ટુકડે ટુકડા કરી મૂકે છે. ફોન હશે તો મારાથી વાત કરશે ને. કાલ તો હું અમદાવાદ ઉડાણ થઈ જવાની છું. અને ઊંડો શ્વાસ લઈ અને બોલી, અમદાવાદ? આઈ એમ ઇન કમિંગ. આઈ લવ યુ આનંદ. સી યુ સૂન બેબી. અને કપાસના તકિયાને ફાડી મૂકે છે અને બધું જ રૂ હવામાં ઉછાળી કૂદકા લગાવી રહી હતી. હવે જમીશ તો બસ. આનંદના હાથથી જ પ્રભાતનો સમય ઘમર ઘમર વલોણું ગાજી રહ્યું હતું. મમ્મી છાશ ઝેરી રહી હતી તો પિતાજી ગાયો ભેંસોને વાડાની અંદર ઘાસચારો આપી રહ્યા હતા. ધણમાં જવાનો સમય થઈ ગયો હતો તો બીજી તરફ દાદાજી મોઢામાં દાંતણ લઈ અને ચોમેર ફરી રહ્યા હતા, તો દાદી ખાટલે બેઠા બેઠા છીકણી સૂંઘી રહ્યા હતા.
ત્યાં જ પગથિયા પરથી ઉતરી રહી પૂજા કોઈ રાજકુમારીથી કમ નહોતી લાગી રહી. આજે સિમ્પલ પ્લેન જીન્સ, ખુલ્લા વાળ અને રેડ ટી શર્ટ પહેર્યું હતું તો નીચે કેનવાસ શૂઝ, હાથમાં કિંમતી મોંઘું ઘડિયાળ તો એક હાથ આઈફોન પણ ખરો. પોતાનું શ્રીમંતપણું બતાવતા પૂરતા હતા. દાદા જોઈને જ ભડકી રહ્યા હતા. શું વહે કાઢ્યા છે, મનમાં જ બબડ્યા. પપ્પા, હું હવે અમદાવાદ જાઉં છું, પણ બેટા હજુ થોડાક દિવસો રહી ગઈ હોત તો. પપ્પા, મારું ભણતર બગડે છે, ચૂલા ફૂંકવા નથી ગમતા આજકાલની રાજરાણીઓને. વિલાતમાં તને કંઈ કામ નહીં કરાવે કે આ ભણ થઈ છો? દાદા ગુસ્સામાં બોલ્યા. દાદાના આ શબ્દોને ઇગ્નોર કરતી પૂજા બધું સામાન કારમાં મૂકી દે છે. પપ્પા, તમે આવો છો મૂકવા? બોલતા જ કારની ડ્રાઈવર સીટ પર બેસી ગઈ. પપ્પા, હું ચલાવીશ. હા બેટા, તું ચલાવ, કહેતા તે પણ આગળની સીટમાં બેસી ગયા અને દરવાજો બંધ કર્યા. પપ્પા, સીટ બેલ્ટ બાંધો. તેની શું જરૂર? પપ્પા, જરૂર છે, એમ જ શોભા માટે નથી મૂક્યું, આપણી સલામતી માટે છે આ બેલ્ટ. મને તો ખબર જ નહોતી. હવે ખબર પડી ગઈ ને? તો જલ્દી બાંધો. ચાલો. બંને બાપ દીકરી હસતા હસતા કાર લઈ નીકળ્યા. પપ્પા સતત બારી બહાર એકી ટસે જોઈ રહ્યા હતા તો પૂજા પણ પિતાને જોઈ તો પૂજા નજર ચોરાવી તેની સામે જોઈ લેતી અને ફરી કાર ચલાવી હતી. બંને વચ્ચે આજે મૌન હતું. બંનેમાંથી એક પણ બોલે એવી પરિસ્થિતિમાં ન હતું. શામજી મુખીના ખૂણા ભીના થઈ ગયા હતા તો તેને જોઈને પૂજા પણ પોતાની જાતને રોકી ન શકી. બેટા, હું જાણું છું તારી ઈચ્છા વિરુદ્ધ આપણે. પપ્પા, બસ, મારે એ વિષય પર વાત નથી કરવી. દીકરા, મારી સ્થિતિ તો સમજ. પપ્પા, મેં કહ્યું ને, હવે એ વિષય પર વાત કરવાનો કોઈ અર્થ નથી. મેન હાઈવે આવતા જ કાર થોભાવી દે છે અને પૂજા પપ્પાને મદદ કરતાં કરતાં ઘડિયાળ તરફ જોઈ રહી હતી. પપ્પા, 10 મિનિટમાં બસ આવતી જ હશે. અમદાવાદ પહોંચી મને ફોન કરી દેજે બેટા. હા પપ્પા, તમે તમારો ખ્યાલ રાખજો અને દવા ટાઈમ પર લઈ લેજો. હા બેટા. ત્યાં જ બસ પહોંચે છે. સામાન ચડાવવામાં મદદ કરતા શામજી પટેલ ત્યાં સુધી બસને જોતા રહે છે જ્યાં સુધી તે અદૃશ્ય નથી થઈ જતી. પૂજા પણ થોડી આઝાદીની હવા લે છે અને આનંદને સરપ્રાઈઝ આપવાનું વિચારી લે છે. આનંદ તો મને જોઈને ભૂલ્યો નહીં સમાય. હું આનંદનો ચહેરો જોવા માંગીશ. આનંદ, હું આવું છું, બસ થોડાક કલાકો જ. દૂર દૂરથી મહેમાનો આવી રહ્યા હતા. ઘરની બહાર ભવ્ય મંડપ બાંધ્યું હતું. રાત્રિના સમય ઘરની ઉપર સજાવેલી લાઇટોનો પ્રકાશ દૂર દૂર સુધી દેખાઈ રહ્યો હતો તો 32 જાતના વ્યંજનો પીરસાઈ રહ્યા હતા. લોકો વખાણ કરતા નહોતા જમતા. ના આવા લગ્ન આ ક્ષેત્રમાં થયા છે, ન ક્યારે પણ થશે. 7 પેઢી સુધી યાદ રહે તેટલો ખર્ચો કર્યો હતો. કોઈ સલ્તનતની રાજકુમારી જાણે પરણવા જઈ રહી હતી. લોકો વખાણ કરતા નહોતા સમાઈ રહ્યા તો બેકગ્રાઉન્ડમાં વાગી રહેલું મધુર સંગીત. દૂર દૂરથી કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. હર્ષ અગ્નિની સામે બેઠો હતો. પાસે તેના મમ્મી પપ્પા પંડિત મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. કન્યા પધરાવો સાવધાન. દુલ્હનના અવતારમાં પૂજા ધીમે ધીમે આવી રહી હતી. લાલ ડિઝાઇનર કુર્તી, ચહેરો લાંબા ઘૂંઘટ પાછળ છુપાયેલો હતો તો હાથ અને પગમાં ઘાટો મહેંદીનો કલર ખીલી આવ્યો હતો. ત્યાં જ બસ બ્રેક થઈ અને કંડક્ટર દ્વારા ઘોષણા થઈ, ચાલો અમદાવાદ. છેલ્લું સ્ટેશન અને પૂજા જાગી જાય છે. પાણીની બોટલ ખરીદી મોઢું ધોવે છે. રાત્રિના 8 જેવો સમય થઈ રહ્યો હતો.
પોતાનો ફોન કાઢી જોવા તો ગઈ, પણ કેટલાય દિવસોથી ફોન ચાર્જ પણ નથી કર્યો. રિક્ષા કરી પોતાના રૂમ તરફ જવા નીકળે છે. અવની શું કરતી હશે? મારે તેને તો એક વખત કહીને નીકળવું હતું. બસ એ મારાથી ગુસ્સે ન થાય તો સારું. બેગ હાથમાં લઈ સતત ઉત્સુકતાથી બેલ વગાડી રહી. આવું છું બાપા, આવું છું. પણ પૂજા થંભી નહોતી રહી. કેટલી જલ્દી હતી તેને દરવાજો ખોલતા જ અવની પૂજાને જોઈને ખુશખુશાલ થઈ જાય છે અને પૂરી તાકાતથી ભેટી પડે છે. આ ગઈ મેરી રાજકુમારી, કહેતા જ પૂજાના ચહેરા પર ચુંબનોની વરસાદ કરી દે છે. આનંદ માથે હાથ દઈ દુઃખી આત્માની જેમ બેઠો હતો. કાફે આજે ભરચક હતો. વેઇટરે આવીને 2 વખત પૂછી લીધું હતું, સર, યોર ઓર્ડર? અને આનંદ બનાવટી સ્માઇલ સાથે કહેતો, હું મારા ફ્રેન્ડની રાહ જોઈ રહ્યો છું. ત્યાં જ કાફેના ગેટમાંથી જીન્સ અને પિંક ફૂલબાઈની કોલર વગરની ટી-શર્ટ, નિકટ જીન્સ અને હાઈ હીલના સેન્ડલમાં અવની આવી રહી હતી. અવની મોડલથી કમ નહોતી લાગી રહી. ખુલ્લા વાળ, રેબનના ગ્લાસ અને સાઈડમાં લેધરનું પર્સ લઈ મટકાતી ચાલમાં આવી હતી. જાણે રેમ્પ પર વોક ન કરતી હોય. આનંદે ઊભા થઈ અને ખુરશી પર બેસવાનો આગ્રહ કર્યો. થેન્ક યુ આનંદ, માય પ્લેઝર. શું લેવાનું પસંદ કરશો? કોફી વિથ સેન્ડવિચ. વેઇટરને બોલાવી હળવેકથી આનંદ બોલ્યા, 2 કોફી એન્ડ 2 સેન્ડવિચ. આનંદ, હું સીધા મુદ્દા પર આવું. પૂજાની એક NRI છોકરા સાથે સગાઈ થઈ ગઈ છે. એટલું સાંભળતા સાંભળતા આનંદ ગળગળો થઈ ગયો અને પૂરા જોશ સાથે હાથ ટેબલ પર પછાડી અને બોલી ઉઠ્યો, વોટ? આ તમે શું બોલી રહ્યા છો? એટલું જોરથી બોલ્યો કે બધાનું ધ્યાન આનંદ પર હતું. કામ ડાઉન આનંદ, બેસ તું. અને આનંદના ચહેરા પર નિરાશાની રેખાઓ સ્પષ્ટ રૂપે દેખાઈ રહી હતી. જેવો આનંદ બેસે છે, પાછળથી કોઈ જાણીતા સ્પર્શે 2 હાથ વડે તેની આંખો બંધ કરી દીધી અને આનંદને એક ક્ષણ પણ ઓળખવામાં વાર ન લાગી અને ઊભો થઈને એને ભેટી જ પડ્યો. પૂજા, પૂજા, ક્યાં જતી રહી હતી મને છોડીને? આઈ મિસ્ડ યુ લોટ. આઈ મિસ્ડ યુ ટુ. ત્યાં બેઠા તમામ લોકો પાત્ર પૂજા અને આનંદને જ નિહાળી રહ્યા હતા. બંનેની આંખો અશ્રુભીની હતી. બંને વધુને વધુ એકબીજાને પોતાની તરફ ખેંચી રહ્યા હતા. આઈ લવ યુ આનંદ, કહેતાએ આનંદની પીઠ સહેલાવી રહી હતી. હળવેકથી બંને અલગ થઈ એકમેકની આંખમાં એકીટસે જોઈ રહ્યા હતા. આઈ લવ યુ પૂજા, તારા વગર હું અધૂરો જ હતો અને અધૂરો જ રહીશ. હું પણ તારા વગર ક્યાં સંપૂર્ણ હતી. મને માફ કરી દે પૂજા, પ્લીઝ. માફ તો મેં તને ક્યારનો કરી દીધો છે મિસ્ટર આનંદ. ફરે બંને ભેટી પડે છે. એક ડબલ ચીઝ સેન્ડવિચ વેઇટર તરફ ઇશારો કરતા આનંદ બોલ્યો. અવનીની કોફી એન્ડ સેન્ડવિચ બંને ખતમ થઈ ગયા હતા. ગાઈઝ, તમે બંનેને એકલા રહેવું જોઈએ. મારી ઓફિસનો ટાઈમ એમ પણ થઈ રહ્યો છે. બેસ્ટ ઓફ લક બોથ ઓફ યુ ફોર ધીસ ન્યૂ ઇનિંગ. હસતા હસતા અવની બોલી. આનંદ અને પૂજા કાફેમાં પોતાની ફેવરિટ ટેબલ પર એકમેકની સામે હંમેશની જેમ બેઠા હતા. બંનેના હાથ એકબીજાના હાથમાં હતા તો અપલક એકમેકમાં ખોવાઈ જ ગયા હતા. ત્યાં વેઇટર ઓર્ડર લઈને આવે છે. બંનેની જાણ તપસ્યા ભંગ થઈ હોય તેમ ચોંકી જાય છે. થોડી શરમ અને લજ્જા સાથે બંને સ્વસ્થ થાય છે. ખાસો એવો સમય થયો બંને મૌન હતા. તેને કોઈ શબ્દ આજે બહાર જ નહોતો નીકળી રહ્યો.
બંને માત્ર પોતાના મૌનથી વાતો કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું હતું. આનંદ, તને ખબર તો હશે કે મારી ઈચ્છા વિરુદ્ધ મારી એન્ગેજમેન્ટ કરી દેવામાં આવી છે. હા, હું જાણું છું. તારા ઘરના બધા રૂઢિચુસ્ત છે. આપણે કેમ પાર પડીશું? આનંદ, અત્યારે તો આ સમયને એન્જોય કર. જે થશે એ જોયું જશે. હા પણ કંઈ નહીં. ચાલ દેવદાસ, એક સ્માઇલ આપ. હવે બનાવટી સ્માઇલ આપતા આનંદ બોલ્યા, મારી પારો તો માટે તો હું કંઈ પણ કરી શકું. હા હા હા. પૂજા હસી અને કહ્યું કે ક્યાંય કોઈ ચંદ્રમુખી નથી શોધી લીધી ને આનંદ બાબુ? પૂજા, તને તો ખબર જ છે હું તને કેટલો પ્રેમ કરું છું. હા, હું જાણું છું. રોમિયો, એટલે જ કહ્યું કંઈ પીવાનું ચાલુ નથી કરી દીધું ને? આનંદ, ચાલને આજે ફરી રિવરફ્રન્ટ ઉપર જઈએ. પહેલી જગ્યાએ જ્યાં તે મને પ્રપોઝ કરી હતી, હું ત્યાં જ બેસી અને તારી રાહ જોયા કરતો. કાશ તું પાછી આવી જા પૂજા. મને તારા ઉપર ગુસ્સે થવું જોઈએ, જે તે મારી સાથે કોલેજમાં કર્યું હતું. હા, હું તેના માટે દિલગીર છું. એ સિચ્યુએશન જ એવી હતી કે વાક્ય પૂરું કરે તે પહેલાં જ પૂજાએ આનંદના હોઠો પર હોઠ મૂકી ચુંબન ધરી દીધું. બંને મંત્રમુગ્ધ થઈ ગયા હતા, એકબીજામાં લીન થઈ ગયા હતા. આસપાસ બની રહેલી ઘટનાઓને કે લોકોની તેને કોઈ જ પરવા નહોતી. બસ એકબીજાની બાહુપાસમાં સમાઈ વર્ષો જૂની તૃષા જાણે પૂરી કરી રહ્યા હતા. એકબીજાને ચૂમી અને બે પ્રેમી પંખીડાઓ જ્યારે અલગ થયા, લજ્જા ભરેલી પૂજાની પલકો ઢળી પડે છે. આ દ્રશ્યનો સાક્ષી આખું બ્રહ્માંડ આને પોતાના કેમેરામાં કેદ કરી લે છે. આઈ લવ યુ આનંદ કહી ફરીથી એકબીજાને ભેટી પડે છે. 2 મિનિટ અહીં બેસજે, હું આવું છું. ક્યાં જાય છે આનંદ? આવું બાપા, 2 મિનિટ તો આપ. કહેતા જ આનંદ ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. પૂજા રિવરફ્રન્ટ ઉપર પ્રકાશના અજવાળામાં સામે પારે દેખાઈ રહેલી રંગબેરંગી લાઇટોને જોઈ રહી છે. આનંદના આવવાથી મારા જીવનમાં પર હવે રોશની આવી જશે. પણ હવે આગળ શું? તેની ચિંતા તો મને પણ છે, પણ આનંદની સામે કઈ રીતે લાવું? પૂજા ચપટી વગાડી બોલ્યો, ક્યાં ખોવાઈ ગઈ? ક્યાંય જ નહીં. આંખ બંધ કર જલ્દી. કેમ પણ? અને પાછળ શું છુપાવી રહ્યો છે? અરે આંખ બંધ કર, બધી ખબર પડી જશે. ઘૂંટણ ઉપર બેસી એક હાથમાં ગુલાબનો ગુલદસ્તો અને બીજા હાથમાં ડાયમંડ રિંગ. વિલ યુ મેરી મી પૂજા? વોટ? આનંદ, આ તું શું કહી રહ્યો છે? આર યુ મેડ? યસ આઈ એમ. હું છું તારા પ્રેમમાં પાગલ. તું એક વખત મારાથી અલગ થઈ બીજી વખત નહીં થવા દઉં. બસ હવે હું તને માત્ર ને માત્ર મારી અર્ધાંગિની રૂપે જોવા માગું છું. આઈ લવ યુ. વિલ યુ મેરી મી પૂજા? યસ આઈ વિલ મેરી યુ. આનંદે રિંગ પહેરાવી જાણે લગ્નના તાંતણે બાંધવાનું બંને નક્કી જ કરી લીધું હોય. આનંદ, પણ કઈ રીતે કરીશું? કેમ કરીશું? ક્યાં રહેશું? એ બધું તું મારી પર છોડી દે. તને મારા પર ભરોસો છે ને? હા, મારા જીવથી પણ વધુ. પણ આપણા ઘરવાળાને પણ જોઈ લઈશું. બસ તું ખુશ તો છે ને? પૂજા, હા હું ખુશ છું આનંદ. બસ બધું સારું નમું થઈ જાય. તું સાથે છે તો મને મારી દુનિયા મળી ગઈ. પૂનમનો પૂર્ણ ચાંદ ખુલ્લા આકાશમાં સાબરમતીના તટે 2 યુવા હૃદય ધડકી રહ્યા હતા. નજદીકના બાગમાંથી આવતી ફૂલોની ફોરમ અને શીતળ પવન 2 યુવા દિલને પીંગાળી દેવા માટે પૂરતા હતા. આનંદે પૂજાના કેસમાં હાથ રાખી ખુલ્લી મૂક્યા અને તેને વધારે ને વધારે નજીક ખેંચી તેના હોઠો પર હોઠ અર્પી દે છે, જાણે શબનમની બૂંદને પી રહ્યો હતો.
આખરે એ દિન આવી જ ગયો જેનો બંને બેપણા ઇંતજાર કરી રહ્યા હતા. આનંદે બ્લેક કોટ, નીચે વ્હાઇટ શર્ટ, બ્લેક પેન્ટ પહેર્યું હતું. કોટના ઉપરના ખિસ્સામાં ગુલાબનું ફૂલ મૂક્યું હતું. આમ તો હેરસ્ટાઇલ સ્પાઇક રાખી ફરતો, પણ આજે વાળને વેક્સ લગાવી થોડા દબાવીને ઓળ્યા હતા. આનંદ તેના કેટલાક મિત્રોને લઈને રજિસ્ટ્રાર ઓફિસે આવી ગયો હતો. વકીલ દ્વારા તમામ પ્રોસિજર પતી ગઈ હતી. હવે માત્ર પૂજાની રાહ જોવાઈ રહી હતી. બ્રો, આજે તો આલ્કોહોલિક પાર્ટી, આખી રાત. બસ તું નળ ચાલુ કરી દેજે, આ ટાંકા ભરવા તૈયાર જ છે. આનંદ હસ્યો. આ પીધેલને સવાર સવારના પણ દારૂના સપનાઓ આવે છે. બે લુખ્ખા લગ્ન કરે છે. આ દારૂ એ સગુન કહેવાય. કંઈ ભાન છે કે નહીં? આનંદના ફોનની રિંગ રણકી. બેબી, વેર આર યુ? કેટલે પહોંચી? બધા તારી જ રાહ જુએ છે. આનંદ એકી શ્વાસે બધું બોલી જાય છે. આનંદ, મારે તારાથી વાત કરવી છે, પણ તું અહીં આવને પ્લીઝ. પૂજાના અવાજમાં કંપન હતું. પૂજા હિપકા લઈ લઈને બોલી રહી હતી. બેબી, કેમ રડે છે? હું બસ આવું જ છું. ફોન મૂકતા આનંદ તેના બધા મિત્રોને કહે છે, તમે થોડી રાહ જુઓ, હું આવું છું. 10થી 15 મિનિટની દૂરી પર જ એક ફ્લેટમાં પૂજા રહેતી હતી. પણ આજે તે જ 15 મિનિટ જીવનની સૌથી કપરી 15 મિનિટ જણાઈ રહી હતી. મગજમાં કેટલાય વિચારો ફળી વળ્યા હતા. ભાગતો લથડતો આનંદ પૂજાના રૂમ સુધી પહોંચી જાય છે અને ત્યાં સુધી બેલ વગાડતો રહે છે જ્યાં સુધી દરવાજો ખોલે નહીં. કમોન પૂજા, જલ્દી કરને. આનંદ મનમાં જ બબડી રહ્યો હતો. અવની દરવાજો ખોલે છે. રિલેક્સ આનંદ, રિલેક્સ. પૂજા ક્યાં છે? બેડરૂમમાં બેઠી છે. પૂજાના વિખરાયેલા વાળ તો આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી. ચહેરો ફીકો અને નિસ્તેજ જણાતો હતો. શું થયું પૂજા? કેમ રડે છે? હજુ તો આનંદ પૂછે જ છે ને પૂજા આનંદને ભેટી પડે છે અને તેના જવાબમાં ફક્ત સુનકાર મળે છે જે આનંદને કોરી ખાય છે. આનંદ, શું થયું પૂજા? આનંદ, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ પૂજા. પણ શું થયું? આનંદ, તે મારી સામે લગ્નનું પ્રપોઝલ મૂક્યું તો હું ના ન કરી શકી. પૂજા હિપકા લેતા બોલી. તો તારે લગ્ન નથી કરવા? કરવા છે, પણ હું મારા મા બાપ વિરુદ્ધ નહીં જાઉં. હું તને પણ નથી ખોવા માંગતી, તેઓને પણ નહીં. આનંદ પૂજાથી દૂર થઈ ઊભો થાય છે. પૂજા તે પોતાની તરફ ખેંચવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે. મનમાં કેટલાય તોફાનો હિલોડે ચડ્યા હતા. જાણે આખી ધરાને હમણાં જ ભરખી જશે. એક હાથ બારીના ખૂણે મૂકી અને આકાશ તરફ એકી ટસે જોઈ રહ્યો હતો. પૂજા, તું જાણે છે આ પૃથ્વી પર 7 અરબ લોકો રહે છે, પણ ભગવાને મારી લાઈફ જ કેમ આટલી કોમ્પ્લિકેટેડ બનાવી? પૂજાના વિખરાયેલા વાળ બારી બહારથી આવતા પવનમાં ઉડી રહ્યા હતા તો તેના ચહેરા પર આંસુ સાફ સાફ દેખાઈ રહ્યા હતા. તે ધીમેકથી ઊભી થઈ અને પાછળ આવી આનંદને ભેટી પડે છે. આનંદ, તને મારા પર ટ્રસ્ટ નથી? આનંદે કોઈ જ પ્રત્યુત્તર ના આપ્યો. ખિસ્સામાંથી ફોન કાઢી પંકજને લગાડ્યો. હેલો પંકજ, વકીલને તેની ફી આપી અને તમે લોકો નીકળી જાઓ. આજે અમે આવી શકીએ નહીં. પણ બકા, થયું શું? એ બધી વાત પછી કરીએ. હાલ તું આ કામ પતાવી દે. ઓકે આનંદ. આનંદ, પૂજા પહેલાં ધીમે અને પછી થોડો અવાજ વધારતા બોલી, પણ આનંદ સ્થિત પ્રજ્ઞ રહ્યો. જાણે કોઈ વૃક્ષ કેટલાય તુફાનો, વરસાદ, તડકો અને કોઈ કઠિયારાના ઘા. આનંદ પણ આજે વૃક્ષની જેમ કોઈ જાતનો પ્રતિસાદ નહોતો આપી રહ્યો. અંદર એક જ્વાળામુખી પાડ્યું હતું.
આનંદ અચાનક જ ઊંધો ફરી પૂજાના હોઠા પર હોઠ મૂકી દે છે, જેના માટે પૂજા તૈયાર નહોતી અને બંને એકમેકને પૂરી તાકાતથી કિસ કરી રહ્યા હતા. પથારીની પાસેની ટેબલ પર રહેલો ગુલદસ્તો પણ નીચે પડી ચકનાચૂર થઈ ગયો અને આખા ઓરડામાં તેનો કાચ પથરાઈ વળ્યો. તેની કણીઓ બંનેના પગમાં ખૂંચતા બંનેને ભાન થયું. આનંદે પૂજાને બેડની ઉપર ધક્કો માર્યો અને પોતાના ટી-શર્ટ ઉતારી ફરીથી પૂજાના ગુલાબ જેવા મુલાયમ હોઠ પર પોતાના સિગારેટથી કાળા થઈ ગયેલા ગરમ હોઠ ધરી દે છે અને પૂજાના ગુલાબી હોઠનો રસ જાણે પી રહ્યો હતો. પૂજાના ટી-શર્ટ ખેંચી અને ફાડી નાખે છે અને ભૂખ્યા વરુની જેમ તેના વક્ષ પર પડે છે, જે માટે પૂજા પણ તૈયાર નહોતી. આટલા વર્ષોમાં તેણે પહેલી વખત આવું રાક્ષસી રૂપ જોયું. તે પણ સદમામાં હતી કે આ શું થઈ રહ્યું છે અને શરીરનો બધો જ ફોર્સ લગાડી અને આનંદને ધક્કો મારે છે, જેથી તે સીધો બેડની નીચે પડ્યો. જેથી જાણે પરિસ્થિતિનું ભાન થયું હોય તેમ શરમથી પાણી થઈ નજર મળાવ્યા વગર જ ત્યાંથી જતો રહે છે. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.